હેલો સ્ટુડન્ટ, શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર. આજે આપણે ટીવાય બીકોમમાં નાણાકીય નીતિનો અર્થ અને તેના ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરીશું. તો જે નાણાકીય નીતિ છે એ દેશની ગમે તે દેશ હોય એની સરકાર છે એ રોજગારી આવક મેળવવા માટે ગમે ત્યારે આવક નીતિની અસર કરતી હોય છે. એટલે કે નાણાકીય નીતિની રચના પોતે કરે છે કે કઈ કઈ બાબતમાં કેટલા પ્રકારના નાણાંનો ખર્ચ થાય છે, કઈ બાબત દ્વારા નાણાં મેળવી શકે છે, એટલે કરવેરા દ્વારા નાણાં કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે, એ વગેરે નાણાકીય નીતિ છે. એટલે કે નાણાકીય નીતિને સામાન્ય વ્યાખ્યાબંધ કરવું હોય તો એવી રીતે કહી શકાય કે જે આર્થિક પદ્ધતિઓ છે એના મહત્તમ એટલે કે જેમ બને એમ આપણે ગેરલાભો ઘટાડવાના છે અને સૌથી વધારે જે લાભ પ્રાપ્ત થાય છે એ લાભમાં આપણે વધારો કરવાનો છે. એને આપણે નાણાકીય નીતિ કેવું હોય તો કહી શકાય. આ સામાન્ય અર્થ છે. તો એના ઉદ્દેશો કેવા પ્રકારના હશે, ઉદ્દેશો અથવા તો તેના હેતુઓ. તો ઉદ્દેશ્ય છે પહેલો તો ભાવ સ્થિરતાનો હેતુ છે. કારણ શું કે નાણાકીય નીતિ છે એટલે નાણાંને અસર કરતું છે અર્થતંત્રમાં કોઈ મહત્વની બાબત હોય તે છે ભાવ સ્થિરતા. તો ભાવ સ્થિરતા દેશમાં છે યથાવત જળવાઈ રહેવી જોઈએ. પૂર્ણ રોજગારીની સ્થિતિ, દરેક વ્યક્તિઓને સારા એવા પ્રમાણમાં પૂર્ણ રોજગારી પ્રાપ્ત થશે તો એને રોજગારીને બદલામાં સામે આવક પ્રાપ્ત થશે અને પોતાનું જીવન ધોરણ વધારે સારી રીતે પોતે જીવી શકશે. પછી ઝડપી આર્થિક વિકાસનો પણ ઉદ્દેશ્ય આવે છે કે કોઈ પણ દેશ છે એ પોતાનો ઝડપી આર્થિક વિકાસ કરવા ઈચ્છતી હોય છે. એટલે કે વિકસિત દેશ છે એ જેમ બને એમ આગળ ને આગળ વધવાના પ્રયાસ કરે છે. જ્યારે વિકાસમાન દેશ છે એ વિકાસના પંથ ઉપર હજુ ચાલતો થયો છે એટલે ધીમે ધીમે એ પણ પોતાનો વિકાસ કરે છે. અને ત્યાર પછી છે છેલ્લું આવે છે અલ્પ વિકસિત દેશ. તો અલ્પ વિકસિત દેશ છે જેનો વિકાસ થાવ થોડા જ પ્રમાણમાં કેવો હોય અથવા તો નહીવત કેવો હોય તો પણ કહી શકાય છે. તો એ પણ પોતાના દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે નાણાકીય નીતિની રચના કરે છે. તો હવે આપણે નાણાકીય નીતિના વ્યવસ્થિત અર્થ અને તેના હેતુઓ વિશે ચર્ચા કરીશું. નાણાકીય નીતિનો આપણે સામાન્ય અર્થ જોયો. ત્યારબાદ હવે જોઈશું આપણે એનો વ્યવસ્થિત રીતે એટલે કયા અર્થશાસ્ત્રીએ કઈ વ્યાખ્યા આપી છે. તો પ્રોફેસર ક્રાઉથરે નાણાકીય નીતિની વ્યાખ્યા આપી છે કે નાણાકીય પદ્ધતિના અસ્તિત્વમાંથી સંચાલનમાંથી ઉદ્ભવતા ગેરલાભને ન્યૂનતમ હદ સુધી ઘટાડવાનો અને લાભોને મહત્તમ હદ સુધી વધારવાનો પ્રયાસ એટલે નાણાકીય નીતિ. એટલે આપણે આગળ જોયું હતું એ રીતે કે નાણાકીય જે પદ્ધતિ છે અથવા તો જે સંચાલન કરવામાં આવે છે એમાં ગેરલાભને ન્યૂનતમ હદ સુધી આપણે ઘટાડવાનો છે અને લાભને મહત્તમ હદ સુધી વધારવો એટલે આપણે નાણાકીય નીતિ એને કહેવાય છે. તો વિશાળ અર્થમાં જોઈએ તો નાણાકીય નીતિ એ સરકારના ઇચ્છિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે સમગ્ર આર્થિક નીતિનું એક સાધન છે જેના દ્વારા દેશની મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. એનો વિશાળ અર્થ જોઈએ તો નાણાકીય નીતિ એ સરકારના ઇચ્છિત ધ્યેય એટલે સરકારે જે ધ્યેય રાખ્યા છે એ ધ્યેયોને સિદ્ધ કરવા માટેનું એક આર્થિક સાધન કેવું હોય તો પણ કહી શકાય છે. અને જેના દ્વારા આપણી જે મધ્યસ્થ બેંક છે એમાં નાણાંના પુરવઠાનું નિયમન કરવામાં આવે છે. પ્રોફેસર વ્હીટલસીના મત અનુસાર નાણાકીય નીતિ મહદઅંશે દેશની નાણાકીય પદ્ધતિ દ્વારા એટલે કે મધ્યસ્થ બેંક, વ્યાપારી બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકવામાં આવતી એક નીતિ છે. સામાન્ય રીતે તેને દેશની મધ્યસ્થ બેંકના કાર્યો સાથે સાંકળી લેવામાં આવે છે. નાણાકીય નીતિ એ દેશની નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત બનીને કાર્ય કરે છે અને તેનું મુખ્ય કાર્ય નાણાકીય નીતિની નિર્ણયો અને પગલાં લેવાનું છે કે જેના દ્વારા અર્થતંત્રમાં ઈચ્છિત ફેરફારો લાવી શકાય છે. તે ઉત્પાદન, આવક, રોજગારી વગેરેમાં ફેરફાર જન્માવે છે. આ દ્રષ્ટિએ નાણાકીય નીતિને યોગ્ય વર્તન કરવાની ફરજ પાડે છે. એટલે કે નાણાકીય નીતિ છે એમાં મુખ્ય ઉદ્દેશ્યો ઉત્પાદન કરવાનો, આવક અને રોજગારીમાં વગેરેમાં ફેરફાર કરી દેશને આર્થિક વિકાસ તરફ દોરી જવાના પ્રયાસ માટે આપણે નાણાકીય નીતિ અપનાવે છે. તો એનું મહત્વ શું છે નાણાકીય નીતિનું? તો આર્થિક વિચારધારામાં જ્યાં સુધી પ્રશિષ્ટ લેખકોનું પ્રાલભ્ય હતું ત્યાં સુધી નાણાકીય નીતિનું કોઈ ખાસ મહત્વ ન હતું. પરંતુ 19મી સદીના ઉત્તરાર્ધમાં અર્થશાસ્ત્રીઓએ નાણાંની અર્થતંત્ર પર જે વિપરીત અસરો પડી છે તેનાથી પ્રભાવિત થયા છે. આમ 19મી સદીના અંત ભાગથી અને 20મી સદીના શરૂઆતના વર્ષોથી નાણાકીય નીતિનું મહત્વ વધવા લાગ્યું છે. હવે જોઈએ તો નાણાકીય નીતિ 19મી સદી પહેલા કોઈએ નાણાકીય નીતિનો વિચાર નહોતો કર્યો, પરંતુ 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીના શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનું મહત્વ વધવા લાગ્યું છે.
તાજેતરના વર્ષોમાં નાણાકીય નીતિના હેતુ બદલાતા રહ્યા છે અને તેનું મહત્વ ફરી નોંધપાત્ર રીતે વધવા લાગ્યું છે. 1936માં કેન્સે તેમનું પુસ્તક એટલે કેન્સે જે પોતાનું પુસ્તક લખ્યું છે જનરલ થિયરીમાં એને નાણાકીય નીતિના કાર્યો વિશે છણાવટ કરી છે. એટલે કે નાણાકીય નીતિ વિશે પોતાના રજૂઆતોને એને 1936માં લખેલા પુસ્તકમાં કર્યા છે. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ બાદ અને ખાસ કરીને 1950 પછી ફુગાવાજન્ય પરિબળોના નિયંત્રણ માટે નાણાકીય નીતિના ઘડવૈયાઓ ફરી નાણાકીય નીતિમાં રસ લેતા થયા હતા. યુદ્ધ પછીની જટિલ સમસ્યાઓના ઉકેલ માટે અલ્પવિકસિત દેશોમાં નાણાકીય નીતિના અમલ પર આજે ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આમ આજે નાણાકીય નીતિની અસરકારકતા અને ઉપયોગિતા પુનઃસ્થાપિત થઈ છે. જ્યારથી શરૂઆત થઈ એની 19મી સદીના અંતભાગથી અને 20મી સદીના શરૂઆતથી લઈને વચ્ચેના સમયગાળામાં નાણાકીય નીતિનું મહત્વ થોડું ઘટવા લાગ્યું હતું. પરંતુ 1950 પછી જ્યારે આપણે ફુગાવાજન્ય પરિબળોનો નિયંત્રણ કરવાનું થયું ત્યારે આપણે નાણાકીય નીતિનો એમાં જે ઘડવૈયાઓ છે એમાં રસ લેતા થયા. એટલે કે એની વિશે છણાવટ કરતા થયા છે, નાણાકીય નીતિ વિશે વિચાર કરવા લાગ્યા છે. ત્યાર પછી આવે છે કે નાણાકીય નીતિના મુખ્ય હેતુઓ કયા કયા છે. તો નાણાકીય નીતિના હેતુઓ દરેક દેશની આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં જ પ્રસ્થાપિત કરી શકાય છે. દરેક દેશ પોતાની સમગ્ર આર્થિક નીતિના એક ભાગરૂપે નાણાકીય નીતિનો અમલ કરે છે. વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નો અને દેશની સમસ્યાઓ વિકાસમાન દેશોના પ્રશ્નો અને તેની સમસ્યાઓ જુદા પડે છે. એટલે દરેક દેશ માટે નાણાકીય નીતિના જે હેતુ છે એક સરખા નથી હોતા. વિકસિત દેશ માટે નાણાકીય નીતિના હેતુ પણ અલગ હોય છે અને વિકાસમાન દેશો માટે પણ નાણાકીય નીતિના પ્રશ્નો અને તેના હેતુઓ અલગ અલગ હોય છે. શા માટે? કારણ કે વિકસિત દેશ છે એનો વિકાસ થઈ ચૂક્યો છે એટલે પોતાના દેશને આગળ ધપાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે વિકાસમાન દેશ છે જે વિકાસના પંથ ઉપર આગળ ચાલવાનો પ્રયાસ કરે છે તો એને એવા પ્રશ્નો હોય છે. એટલે કે દરેક દેશ માટે પ્રશ્નો અલગ અલગ હોય છે. આથી દરેક દેશ પોતપોતાની સ્થિતિ અનુસાર નાણાકીય નીતિના વિવિધ હેતુઓને પ્રાધાન્ય આપે છે. વળી સમય અનુસાર નાણાકીય નીતિના હેતુઓનું મહત્વ છે અને અગત્યતા બદલાતા રહ્યા છે. આ દ્રષ્ટિએ નાણાકીય નીતિનો વિચાર એક પરિવર્તનશીલ વિચાર છે. એટલે કે નાણાકીય નીતિ છે સમય અનુસાર એના હેતુઓ બદલાતા રહે છે. જેવા સમય સંજોગ હોય છે એવા તેના હેતુઓ હોય છે. એટલે કે પરિવર્તનશીલ વિચાર છે. નાણાકીય નીતિના હેતુઓ વચ્ચે બીજી એક પ્રકારની સંવાદિતા પણ રહેલી છે કે કેટલીક વાર તેના વિવિધ હેતુઓ પરસ્પર સુસંગત બનવાને બદલે એકબીજા સાથે સંઘર્ષમાં પણ આવે છે. આથી દરેક દેશે નાણાકીય નીતિના કયા હેતુને પ્રાધાન્ય આપવું અને કેટલું પ્રાધાન્ય આપવું તે અંગેની નીતિ નક્કી કરવી પડે છે. વૈકલ્પિક પસંદગીના ધોરણે તથા અર્થતંત્રની જરૂરિયાત મુજબ તેના અગત્યતા ક્રમમાં ફેરફાર કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો વિવિધ દેશો ભિન્ન ભિન્ન ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને જુદા જુદા સમયે પોતપોતાની આર્થિક પરિસ્થિતિ અનુસાર નાણાકીય નીતિનો અમલ કરે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિના જે કેટલાક સર્વસામાન્ય અને સામાન્ય હેતુઓ છે તે નીચે મુજબ જોવા મળે છે. હવે આપણે દરેક દેશ માટે અલગ અલગ છે આર્થિક નીતિઓના હેતુઓ એટલે કે નાણાકીય નીતિના હેતુઓ. તો એ હેતુઓ છે એ સર્વસામાન્ય કયા એટલે કે સામાન્ય હેતુઓ હોય તો એમાં પહેલું હેતુ આપણું આપ્યું છે કે ભાવ સપાટીની સ્થિરતા. એ પછી વિકસિત દેશ હોય તો પણ ભલે, વિકાસમાન દેશ હોય તો પણ ભલે અને અલ્પ વિકસિત દેશ હોય તો પણ ભલે, દરેક દેશ માટે જે ભાવ સ્થિરતાની સપાટી છે એ સ્થિર રહે એવું જ દરેક વ્યક્તિઓ ઈચ્છતા હોય. એટલે કે ભાવની સપાટી સ્થિરતા જાળવી રાખવાનો એક મુખ્ય હેતુ નાણાકીય નીતિનો છે. ત્યારબાદ બીજો હેતુ આવે છે કે વિનિમયની સ્થિરતા. વિનિમય એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની લેવડ દેવડ કરવી એને આપણે વિનિમય તરીકે ઓળખવામાં આવે છે. તો વિનિમયની સ્થિરતા, વિનિમય દરની સ્થિરતા એટલે કે જે આપણે વિદેશી હુંડિયામણ છે એક વસ્તુની આયાત કરીએ છીએ અને એને સામે આપણે બીજી વસ્તુની નિકાસ પણ કરતા હોય છે. તો આ વિનિમયની જે સ્થિરતા છે એમાં એ પણ સ્થિરતા એમના જળવાવી જોઈએ. તટસ્થ નાણાકીય નીતિ, જે નાણાંની નીતિ આપણે અપનાવવાની છે એ કેવી હોવી જોઈએ? તટસ્થ હોવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોવો જોઈએ નહીં. પૂર્ણ રોજગારી અને સાધનોના મહત્તમ ઉપયોગની નીતિ. પૂર્ણ રોજગારી દેશમાં પ્રવર્તી હશે તો દરેક વ્યક્તિઓને રોજગારી મળશે અને સામે એને આવક પણ પ્રાપ્ત થશે. એટલે આપણે દિવસે ને દિવસે ગરીબીમાં ઘટાડો કરી શકશું. પરંતુ પૂર્ણ રોજગારી જો ન મળતી હોય તો દરેક દેશ માટે આપણે જોઈએ તો એટલા પ્રમાણમાં રોજગારી મળતી નથી. અને પૂર્ણ રોજગારી ક્યારે પ્રસ્થાપિત કરી શકીએ? જ્યારે સાધનોનો મહત્તમ ઉપયોગ આપણે કરતા હોય ત્યારે.
અને આપણો પાંચમો ઉદ્દેશ્ય, છેલ્લો ઉદ્દેશ્ય એટલે કે ઝડપી આર્થિક વિકાસની નીતિ. તો ઝડપી આર્થિક વિકાસની નીતિ જે છે એ દરેક દેશને લાગુ પડે છે, કારણ કે દરેક દેશ છે એ પોતાનો આર્થિક વિકાસ કરવા માટે ઈચ્છતો હોય છે. વિકાસ થઈ ગયો હોય તો પણ ભલે, વિકાસ કરવાનો બાકી છે અથવા તો વિકાસના પંથ ઉપર, દાખલા તરીકે ભારત દેશ એટલે કે વિકાસમાન દેશ છે, તો એ પણ પોતાના ઝડપી આર્થિક વિકાસ માટેની નીતિ અપનાવે છે. તો આમ નાણાકીય નીતિના ઉપરયુક્ત હેતુઓમાંથી આજે મોટા ભાગના દેશો નાણાકીય નીતિનો ઉપયોગ અર્થતંત્રમાં ભાવ સપાટીની સ્થિરતા જાળવી રાખવા, અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સપાટી જાળવવા અને ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કરે છે. ભારત જેવા અલ્પ વિકસિત દેશમાં ઝડપી આર્થિક વિકાસનું ધ્યેય સિદ્ધ કરવા નાણાકીય નીતિ કેટલે અંશે ઉપયોગી નીવડે છે તે બાબતને ધ્યાનમાં રાખી ભાવ સ્થિરતા જાળવવા અને આર્થિક વિકાસ સાધવા એક સાધન તરીકે તેનો ઉપયોગ કરે છે. તો ઉપરના હેતુઓ જોયા, એમાંથી આપણે જોઈએ તો જે ભાવ સ્થિરતાનો હેતુ છે અને અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી, ઝડપી આર્થિક વિકાસ, તો આવા હેતુઓ છે. તો એને સિદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? તો અલ્પ વિકસિત દેશ છે એનો ઝડપથી વિકાસ કરવો પડે અને નાણાકીય નીતિ એમાં કેટલે અંશે ઉપયોગી નીવડે છે તે બાબતને ધ્યાનમાં રાખી અને આપણે ભાવ સ્થિરતા જાળવી રાખવી જોઈએ. અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં ટૂંકા ગાળામાં આર્થિક ધ્યેયો કરતાં લાંબા ગાળાના ધ્યેયો સિદ્ધ કરવા સરકાર વધુ કૃતનિશ્ચય હોય છે. આવા દેશોમાં અર્થકારણમાં માળખાગત પરિવર્તનો લાવવા નાણાકીય નીતિનો મૂળભૂત ઉદ્દેશ્ય ઝડપી આર્થિક વિકાસ કરવાનો જ હોવો ઘટે. ભારત જેવા વિકાસમાન દેશોમાં વ્યાપાર ચક્રોને કારણે ઉત્પાદન અને રોજગારીમાં ઉદ્ભવતી કથલપાથલોની સમસ્યા મહત્વની હોતી નથી. આવા દેશોની મૂળભૂત સમસ્યાઓ દેશનું આર્થિક પછાતપણું ટાળવા ઝડપી અને સ્થિર આર્થિક વિકાસ સાધવાની હોય છે. એટલે કે જે અલ્પ વિકસિત રાષ્ટ્રો હોય છે એમાં ટૂંકા ગાળાના ધ્યેય કરતાં લાંબા ગાળાનું જે ધ્યેય છે એ પૂરું કરવા માટે સરકાર વધારે મહેનત કરતી હોય છે, કારણ કે ટૂંકા ગાળામાં ધ્યેય છે એ ક્યારે બદલાઈ જાય કંઈ ખ્યાલ આવતો નથી. એટલે કે લાંબા ગાળે કોઈ પણ ધ્યેય છે તો એ આપણને પૂરો કરવામાં આપણને વધારે સમય પ્રાપ્ત થાય છે. તો ઉપરયુક્ત દ્રષ્ટિબિંદુથી વિરુદ્ધ પ્રોફેસર એલિસ એવું મંતવ્ય ધરાવે છે કે અલ્પ વિકસિત રાષ્ટ્રોમાં નાણાકીય નીતિના એક ધ્યેય તરીકે આર્થિક વિકાસની નીતિ નિષ્ફળતામાં પરિણમશે. આનું કારણ એ છે કે આવા દેશોમાં અર્થતંત્રો સહેલાઈથી ફુગાવાજન્ય પરિસ્થિતિનો ભોગ બનતા હોય છે. ભારતના સંદર્ભમાં આ હકીકત ઉપરયુક્ત મંતવ્યને સમર્થન આપે છે. આમ છતાં એ નિર્વિવાદ છે કે આજે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ નાણાકીય નીતિના એક ઉદ્દેશ્ય તરીકે આર્થિક વિકાસના ધ્યેયોને સ્વીકારે છે. આર્થિક વિકાસનું આ ધ્યેય સિદ્ધ કરવા નાણાકીય નીતિ નીચેની બે રીતે ઉપયોગી બની શકે છે. તો આપણે અત્યારે જે આર્થિક વિકાસના ધ્યેયો વિશે અથવા તો તેના હેતુઓ વિશે ચર્ચા કરી, એમાં પ્રોફેસર એલિસે એવું મંતવ્ય ધરાવ્યું છે કે વિરુદ્ધનું મંતવ્ય છે કે જો આવું કરવામાં આવશે, દેશના ઝડપી વિકાસ માટે વધારેમાં પ્રયત્ન કરવામાં આવશે, તો ઘણીવાર એવું બને છે કે દેશમાં ફુગાવાજન્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો એનો ઉપાય તરીકે બે રીત ઉપયોગી છે કે સુયોગ્ય નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રમાં કુલ વસ્તુઓ અને સેવાનો પુરવઠાની તુલનાએ કુલ નાણાકીય માંગને સમતોલ રાખવાનું કપરું કાર્ય બજાવી અર્થતંત્રને સમતુલામાં રાખી શકાય છે. જો ફુગાવાનું પ્રમાણ આપણે ઘટાડવું હોય તો જેટલી માંગ છે એ માંગને અનુસંધાનમાં કુલ વસ્તુનો પુરવઠો અને સેવાનો પુરવઠો જો બજારમાં પર્યાપ્ત મળી રહેતો હોય તો આપણે ફુગાવાના સર્જનને દૂર કરી શકીએ છીએ. નાણાકીય નીતિનું બીજું મહત્વનું કાર્ય અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ માટે સઅનુકૂળ પરિવર્તનનું નિર્માણ કરવાનું છે. વ્યાજબી અને યોગ્ય ભાવ સ્થિરતાની નીતિ દ્વારા બચતો અને મૂડીરોકાણ બંનેને પ્રોત્સાહિત કરી શકાય છે. બચતોએ આ રીતે પ્રોત્સાહિત કરી મૂડી સર્જન વધારી તેના દ્વારા આર્થિક વિકાસનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય છે. એટલે કે જે નાણાકીય નીતિ છે એનું બીજું કાર્ય આપણને આપ્યું છે કે અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ. તો મૂડીરોકાણ દ્વારા આપણે રોજગારીનું સર્જન કરી શકીએ છીએ, કારણ કે મૂડીરોકાણનું પ્રમાણ વધશે તો આપણે ઉદ્યોગોમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારી શકશું. ઉત્પાદન વધશે એટલે આવક